આ જેવો કંટાળ્યો હું આ છેલ્લું પગલું ભરવા આવ્યું આ એવી કંટાળ્યો ડોસી જેવો કંટાળ્યો હું અને ગામને કોઈ રાખતા નહીં તૈન દારે કેવું આ તો તલાઈ પડીને આપઘાત કરું આ તો ગમે કરીને તો મળી જ જવું હું મળવા દઉં કોઈ બચાવવા આવે ને ગામને કોઈ પડી જ નહીં મારી આ તો આપઘાત કરીને મળી જ જવું શું કરું મરી જવું કે જીવું જીવવાની કોઈ બાકી જીવું નહીં મરી જ જવું હોય મારા હોય તો કોઈ પોણીએ નહીં મકા દાદો મકા જાય એવું નહીં દાદો કેવી લાગી છે ને ભૂખા પેટે મળી છે આ શું ચમકી રહ્યું હોય મારું શું થેલામાં તો કોઈક ચમકી રહ્યું હોય શું વોશરૂમ કોક થયું કેવું અજવાળું પડ્યું લે કોક થવા માંડ્યું તો બંધ થઈ ગયું મારું શું આ ઘડિયાળ લઈને હવે કશું અર્થ રહ્યો નહીં લઈ નાખ ના નાખવી નહીં વાના એક વેકી મારું જે 2-3 હજાર આવે લઈ અને જે બાર ગામ જતો રહું કોઈ ગામ જવા આવું જ નહીં આરી ઘડિયાળના અત્યારમાં મિલી જાય અત્યારે પહેરીશ ને તો હમણાં ચોક હમણાં લઈ લે એમ કહીને અત્યારે ખીચા મિલી જાય હું બાર ગામ જઈને વેકી મારીશ હવે મળવું નહીં હવે મોજ કરીને પછી જ મરવું હવે તો શું કહી દઉં હું અહીં પાસે જ જાઉં રોડ ઉપર આ ભગવાને આટલું વાળે સારું કર્યું બાર ગામ જવા થાય ને કંઈ એમની ભૂખ્યા પેટે મરવાનું થોત હવે બાર ગામ જઈને વેચી પછી કોમ કરું આમ તો બાર ગામ જવાનું ભાડું નહોતું આ ઘડિયાળ આવી ને વેચી તે કોમ એવું કરું ને હું શું આ ઘડિયાળ તો બહારથી જ મળી અને થેલાને તમે કોઈ ફેદી જ નહીં એમ ચેક પાકીટ બાકીટ હોય લાય જવા દે થેલો લાય ફેરવા દેતો ડાયરેક્ટ અંદર હાથ નહીં નાખો છે તમને હાફ બાપ હોય તો લાકડી ફેરવા રોટી લાવે લા હવે ફેરવા દે મારું શું આમાં આ ચેવું ચેવું પડ્યું હોય કશું કોમનું લાગતું નહીં આ શું પડ્યું લે કાગળ પડ્યું રે મારું શું કાગળ છે નોમ કોક લખેલું હોય એટલે શું લખેલું મારું શું લાવી વાંચવા દેજો એટલે આ તો અંગ્રેજી લખ્યું હોય મને તો આવડે છે ને થોડું થોડું વાંચતે 10મું નપાસ થયું પણ તોય આવડે નહીં હોય તો કશું દેખાતું નહીં હોય તારાનો લે હવે અજવાળ દઈને દીક જોવા દે એટલે મેં તો કરિયાલ દોરી લઈએ કોઈ જે લાજે આ રીત કરિયાલ લખશું ઓવે આ તો આ રીત કરિયાલ છે શું લખું ઘણું વાંચવા દે કરિયાલ મિલ દે મારું શું કરિયાલ વિશે લખેલું હોય એટલે ઓલા વાંચવા દે આ ઘડિયાળ 200 વર્ષ જૂનું પેલું છે ઘડિયાળ હા લખેલું ઝુંબા જાદુગર જૂનો એટલે એ મારું શું આ ઝુંબો જાદુગર રહ્યો ત્યારે બહુ શક્તિશાળી હતો અને આ ઘડિયાળ રહે ને એટલું શક્તિશાળી હતી બધાને વશમાં કરી નાખતો હતો 200 વર્ષ જૂની મારું શું 200 વર્ષ જૂની ઘડિયાળ લાગતી જ નહીં લ્યા ચીવી સાચવી હે વિરોધ હે નહીં હતા તો એની ઘડિયાળ ચીવી હે એવી ને એવી આ લાઈ મિલ્યા દે ને કમને ચોક પાડી જાય ને તો લઈ લે પછી હમણાં શું આ ઝુંબો જાદુગર એટલો શક્તિશાળી હતો ને કે એની આ ઘડિયાળ બધાને વશમાં કરી નાખતો હતો બધાને એના ગુલામ બનાવી દેતો હતો આ ચીવી ઘડિયાળ હશે લે હાલ પહેરવી નહીં હમણાં ઘરે જઈને જ પહેરું આ કાગળમાં ચેવું ચેવું લખેલું હોય મારું શું ઠેલો વાંચે ને આવ્યો છે મને સમજણ નહીં પડતી લાઈ બીજું કરવી પડે ને યાદ આવી દીધું આ થેલો છો એવો ને એવો હોય આરું શું ઓમાં તો કશું નહીં ઓમાં નહીં હોય એ શું લે કાગળ શું એ લે આ તો જૂની વર્ષની નોટ લાગે લે એના ઝુંબો જાદુગર શું હોય આ પૈસા હે કે જાદુગર હે મારું શું જાદુગર તો નહીં લાગતું પૈસા જ લાગે હે એ 200 વર્ષ પહેલા આવે પૈસા હતા
દાદી હાચી ને ખોટી હાચી એટલે પ્રીતમ કરી દે હા એ મારું ઓછું બહુ મોડું થઈ ગયું લાવ ઘરે જા દે મને જલ્દી હોય નાહવા દે તમને જો પાયદા તો બધું લઈ લે બાટવાની નહીં થાય હવે હું અમીર બની ગયો પછી મારું શું આ કોકને મજાક તો નહીં કરે મારા મજાક કરે આ તો નોટ અસલી લાગે મને અમુક ઘરે જાઉં અને નક્કી કરવું પડશે આ હાચું આ ખોટું જા દે ઘરે ન કર હા કંટાળી ગયો બેહન બેહન કીધું દોવાનું મારું તો કોમ હે કંટાળી જવાય હે જીજે બધું મારા તાગમાં આવ્યું હે મારો મોટો ભાઈ હે એ આખો દાડો રખડ રખડ કરે મારે કોમ કરવું પડશે એક તાપવા દેવા પડશે હવે બધા ગોમના ભેગા કરી અને બધું બોલાવું અને પાકા દો એક ઈનો ને એક મારો લે કોણ બા કેમ ઓફી રે લે આસ્તે હેડો અલે મારા કોમ હે મારા મોડ થાય સનું કોમ અક્ષય જુજો ઓ આખા ગોમમાં બોલાતું નહીં અને અમે બોલા એટલે કાળિયા ઊભા નહીં રહેતા હવે જતો રે એટલે કાળિયા ના કરીશ લેબડા મારો એવો સમય આ લાવવાનો હવે આવશે જ મારો સમય કંટાળો આવી ગયો નહીં ઘડી બેહવા દે બે ત્રણ દાડે ગોમમાં નહીં ગયો હવે શું કરવાનું આ બેહવા નવરો થઉં તાન જાઉં ને આપણા ગોમમાં પોલીસ આવી હતી કેમ પોલીસ આવી આ પેલું કોક કહેવાય ને મ્યુઝિયમ એમાં કોક ચોરી થઈ ગયું ઓકે ચોરી થઈ ગયું 200 વર્ષ જૂનું સામાન ચોરી થઈ ગયું ને તે બે ગાડીઓ આવી હતી પોલીસની અલે આ મારો ઓછાની વાત કરી રહ્યા 200 વર્ષ જૂનું એટલે વપરવા દેવો ન જ બેસી દે હા સરપંચના ઘરે પોલીસ આવી હતી કોક પૂછતા કે પેલું તલાવડું નહીં એ સાઈડ એક બે ચોર આવ્યા હતા ને એટલે આ સાઈડ આવ્યા હતા ચોર બે તે વાહીન દોડ્યા ને તે એ સાઈડ ગયા હતા તે એક ચોરને પકડી લીધો ને એક ચોર નાહી દીધો હું તલાવડું નહીં એમાં એક ચોર પકડ્યો એ 200 વર્ષ જૂનું એ પાછું કેટલું કિંમતી હવે એ મારા હાથમાં આવી જાય ને ભાઈ પેલું વસ્તુ પકડવાનું ના પોલીસ તો એમ કે એ વસ્તુ નહીં પકડવાનું ચોર એકલો છે ને માય જો વસ્તુ પકડાવું છું એ કોઈ પોલીસ વાળા કહેતા હતા કે શું હતું ઓવે તો 200 વર્ષ જૂનું હતું કે ઘડિયાળ ને પૈસા ને જાદુગર નું હતું એ બધું શું 200 વર્ષ જૂનું ની ઘડિયાળ ઈ છે ઘડિયાળ હાલે મારું વર્ષે જબર કેવાય મારા હાથમાં જાય ને તો હું એ આ ઘડિયાળ છે આવું શું પેલો ઠેલો ચોર નો હતો ને ઘડિયાળ તો એરી છે અત્યારે ખીચા મેળવા દે હમણાં પ્યારું શું મેં જોઈ ત્યાં શું ચમકતું હતું આ વાસે મેં કશું નતું દેખાતું એવી છે વાપરવા દે બીજું શું કે યાર હવે નહીં વાપરવું હવે હું જઉં અને ચેક કરું અલગ થયું નહીં તો હું અડધા શેટલા આપણે જી ઘડિયાળ હતી તે આપણે ચિંતા હાલ આ તો આવના સમાચાર હાલતું રહેવું એ હા હું પાછો વગડામ રહું એટલે મને કઈ ખબર હોય આવી બધી બહુ વર્ષ જૂનું હોય શું કહેવાય ઘડિયાળ ભયાનક હવે લાગે એમ તો એવું લાગે હા લાય હું ચેક કરવા દે પ્યારી પણ હવે કના ઉપર ચેક કરવું એ તો કોક આવશે પ્યારી દે દે લાય પ્યારીને ચેક કરી લે દે એટલે પહેરવાનું છે તોનું હા જાદુગર હશે હા પ્યારે ગઈએ એટલે પ્યારે જીતી બનાવવા અલગ કેવી થવાનું કાગળમાં જોવા દે અલગ થવાનું કાગળમાં જ લખ્યું હશે રે કાગળમાં જોઈને પછી અલગ થવું લખેલું છે ઘડિયાળ પર ચકેલું ફેરવાનું હોય 2 વખત ફેવરીએ એટલે અલગ થઈએ ને 1 વખત ફેવરીએ એટલે પાછા આવી જાઓ હા હવે કાગળ મેં દે રે પછી જ અલગ થવું ચેક કરવા દે હું ગલપ થઉં 1 2 મારું શું ચકેલું ફેવર્યું 2 વાર પણ હવે ચેક જ કરું હા આપણે સુખવું આવે ને એને જ કહું એટલે બે ખબર શું
શું ચૂકો કતો દેખાતું ને સાયકલ રાખે પછી ભૂત તો શું નક્કી થઈ ગયું હવે તો કોનપા અલોપ થઈ ગયા હવે રે મજૂરી ગયો તો પૈસા આલ્યા નહીં મજૂરી વાળા કાલ કીધું શું કહેવાનું દારૂ પીઓ મને બહુ હેરાન કરો ના તારી વાત હે હું તારી બાપા મને બહુ ઓ બાપા આયું વગર પીતો તારા દેખાડા ઓ ભયા ગાલન બેલાન નો બેલાન બધા મારા બાપા બાજી નાખો નાઓ ના કે મર્યા બાજી મદાજી તો જો શેખ ની મોટા તારો એકલો જ બદલો લીધો હજુ તો બધાનો બદલો લેવાનો છે ઓનો બદલો લઈ લીધો અને ફૂફલાજી આઈડિયા તો લોટા મોટો જસ્યો ઉઠા નતો આવતો ને એની દુકાન જ જા દે રે કશું ધંધામ રહ્યું નહીં હવે નવા ગલ્લા ખુલે કશું રીત નહીં આ મસાલા છે ખાલી શું કરવાનું નવા બધા ગલ્લા ખોલે હા આઈ લોટા મોટાનો ગલ્લો છે જવા દે અરે શું લે મચ્છર દેખાતું નહીં અરે પડે તો તેમ ખગડે લે પડે તો તેમ બહાર નીકળે લે હવા મુડે પડે તો શું લે પડે તો મારી નજર તો આવે શું અલે બે લઈ લીધો ત્રીજું ચમ નીકળી ના ચમ બધું નાકરે બહાર ના ડબ્બા તો હવા મુડે રે શું લે અલે આટલે જામ બેઠ્યું લે ના પાપાને કે જતો રે લે ડબ્બુ ચકન જતો હા લાઈટ લે વજન કેટલું હોવાનું અલે અમાર પૈસા ન દબો ચી ગયો લે પેલો ડબ્બો ઉલટો થઈ ગયો છે માર ડબ્બો કોક લઈ ગયું ખબર ના પડી ભૂત હતું શું જો ધંધો થી બધું જતું રહ્યું શું કરવાનું 1 મહિનાની કમાણી હતી જતી રહી પાપા દોડે ને કે મર્યા ઓ બાજી પોલીસ આવી હતી ગોમ ગોમ ઓબાજી ક્યાં મારે શું લે મને મારી ચીડ ને કેવું માં તોતી બગડી જાય હતું પણ રહી ગયું હો મને કહેશ તો પુડાડો મોનશે નહીં બાપા બરી હર્યું હે એકલા બોલો મને તો કો રૂપિયા જાય કેમ પોલીસ વાહ પડી હતી શું હું પીતળો લાગો પીતળો હોય તો ઉતરી જો તમે શું કહેવાની વાત ને બાપા બરી હર્યું હે કે લે તો ફેશન નહીં યાર બરી હર્યું હે શું મને કોઈ ખરી ખબર પડે મને શું વાત કરું લાલ બા બરી હર્યું માતાજી ના ભાઈ યાર તો તોલું ગંદા થઈ ગયા બાપા હવે તો કોઈને નતું દીધું હવે બાપા શું તમે શું કહેવાનું હું તો યાદ આવતું ને તમારે તો 4-5 ઠટા દીધી મને તો આ બાપા શું બને રોબડી મને ઠટાઈ એક બાજુ લાલ ને પાડ બાયડા પીળું થઈ ગયું પીળું જાતે રહી લાલ એવું થઈ ગયું પણ ધોતી પીળું થઈ ગયું નાચ્યો સારું કર્યું બાપા તમારા મકાન જાવ હું તો જઉં છું આપણે મને